ચાલો આજે માને પેલું નવું વૃદ્ધાશ્રમ બતાવવા લઈ જઈએ, સુમિતે તેની પત્નીને કહ્યું. ત્યારે 75 વર્ષના સવિતાબેન ચોંકીને પોતાના દીકરાનો ચહેરો જોવા લાગ્યા. દીકરાના ચહેરા પર ગંભીરતા હતી. તે બોલ્યો, માં, શહેરથી થોડે દૂર એક નવો વૃદ્ધાશ્રમ બન્યો છે. તમે જલ્દીથી તૈયાર થઈ જાઓ. ચાલો આજે તમને ત્યાંની બધી સગવડો અને ત્યાંનું વાતાવરણ કેવું છે તે બતાવી લાવું. અને જો કોઈ કમી હોય તો તમે મને આજે જણાવી દેજો. પછી કાલે તો આપણે ત્યાં જવાનું જ છે. હા ભાઈ, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો, સવિતાબેનના નાના દીકરાએ કહ્યું. જ્યારે નાના દીકરાએ પણ મોટા ભાઈની હામાં હા મિલાવી તો તેમને બહુ આશ્ચર્ય થયું. સવિતાબેનને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મને વૃદ્ધાશ્રમ મોકલવામાં આવી રહી છે? એવું શું થયું? હું તો ક્યારેક બાળકોને ગુસ્સામાં બોલું છું, એમને મારું બોલવું નથી સારું લાગતું, તો એમાં મને વૃદ્ધાશ્રમ મોકલી દેવાની? તો શું આ લોકો સાચે જ મને વૃદ્ધાશ્રમ મોકલી દેશે? આ એ જ દીકરો છે જે પરિવારના મુશ્કેલ સમયમાં કહેતો હતો કે માં, બસ એકવાર મને પૈસા કમાવાનું શરૂ કરવા દો. જોજો, પછી તમારે ક્યારેય કોઈ કામ કરવાની જરૂર નહીં પડે. દુનિયાભરના બધા જ આરામ તમને આપીશ. અને દીકરાઓની વાતો સાંભળીને સવિતાબેન ખુશ થઈ જતા અને પછી બમણી ઉર્જા સાથે પોતાના કામમાં લાગી જતા. આજે એ જ દીકરાઓનો અસલી ચહેરો સામે આવી રહ્યો હતો. એમના પતિ ગોપાલભાઈના મૃત્યુ પછી સવિતાબેને પોતાના જીવનમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો. ખૂબ મહેનતથી પોતાના ચારેય બાળકોને ભણાવી ગણાવીને લાયક બનાવ્યા હતા. આજે બંને દીકરીઓ પોતાના પરિવારોમાં સુખી જીવન જીવી રહી હતી. દીકરાઓ પણ સારો વ્યવસાય કરીને પોતપોતાનો પરિવાર સારી રીતે ચલાવી રહ્યા હતા. જ્યારે બંને દીકરીઓના લગ્ન થઈ ગયા અને દીકરાઓ કમાવવા લાયક થઈ ગયા, ત્યારે સવિતાબેને પોતાના મનમાં ક્યાંક એ નિર્ણય કરી લીધો હતો કે જે કંઈ પણ થોડી ઘણી સંપત્તિ, મકાન અને જમીન જાયદાદ ગોપાલભાઈએ તેમના માટે રાખી હતી તે બધું તેઓ દીકરાઓને સોંપી દેશે. તેઓ અવારનવાર કહેતા, આખરે આ બધું એમનું જ તો છે. જ્યારે મારા જીવતે જીવ એમને આની જરૂર છે તો મારા પોતાના હાથે જ એમને કેમ ન સોંપી દઉં? હવે તો તેઓ આ સંભાળવા લાયક પણ થઈ ગયા છે. પોતાના આ નિર્ણય પર તેઓ અડગ હતા અને દીકરાઓએ પણ તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરીને પોતાની મહેનતથી એ સંપત્તિને અનેક ગણી વધારી દીધી હતી. જ્યારે તેમના દીકરાઓ પોતાની સફળતાની વાતો લઈને તેમની પાસે આવતા તો તેમના ચહેરા પર ગર્વની એક ચમક આવી જતી હતી. તેમને લાગતું કે જાણે તેમના જીવનનો દરેક સંઘર્ષ, દરેક ત્યાગ સાર્થક થઈ ગયો છે. પરંતુ જ્યારે તેમના આ નિર્ણય વિશે બધા સંબંધીઓને ખબર પડી તો તેમણે તેમને ઘણું સમજાવ્યું. કોઈએ કહ્યું, સવિતાબેન, આપણા જીવતે જીવ બધું પોતાના હાથમાં જ રાખવું જોઈએ. જે કંઈ પણ તમારી પાસે છે તે તમારા ઘડપણનો સહારો છે. દીકરાઓને બધું સોંપી દેશો તો કદાચ આ લોકો ઘડપણમાં તમારી સેવા ન કરે. પણ સવિતાબેન ખૂબ જ સરળતાથી હસતા હસતા જવાબ આપતા, અરે, મારે હવે આ બધી વસ્તુઓની શું જરૂર છે? હવે તો બસ એટલું જ ઈચ્છું છું કે મારું આ જીવન થોડું ઘણું દાન પુણ્ય કરવામાં જાય અને એના માટે મારું પેન્શન જ પૂરતું છે. એવું કહેતી વખતે તેમની આંખોમાં સંતોષ અને મનમાં ત્યાગની ભાવના સ્પષ્ટ દેખાતી હતી. મોટા પ્રેમ અને વિશ્વાસ સાથે તેમણે પોતાના દીકરાઓને સંપત્તિ સોંપી અને વહુઓને ઘર ગૃહસ્થી આપી. સમયના ચક્ર સાથે ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. પહેલાં જ્યાં દીકરા વહુ દરેક કામ સવિતાબેનના કહ્યા મુજબ જ કરતા હતા. સવિતાબેનના કહેવા પર બધું એ જ પારંપરિક રીતે થતું, જેનાથી ઘરની વ્યવસ્થા એક શિસ્તમાં બંધાયેલી રહેતી. ઘરના ખૂણે ખૂણે તેમની છબી અને તેમણે બનાવેલા નિયમોની એક ઝલક દેખાતી હતી. પછી ધીરે ધીરે સમય બદલાયો. હવે તેઓ દરેક કામ સવિતાબેનને પૂછીને તો કરતા, પણ પોતાનો અભિપ્રાય પણ તેમાં જોડવા લાગ્યા. સવિતાબેને કોઈ પણ ફરિયાદ વિના આને પણ સહજતાથી સ્વીકારી લીધું. તેઓ જ્યારે પણ વચ્ચે કંઈ બોલવાનો પ્રયાસ કરતા તો તેમનું બોલવું હવે કોઈને પણ પસંદ નહોતું આવતું. વહુઓ કહેતી, હવે આ તમારો જમાનો નથી રહ્યો માજી, અમે અમારા હિસાબે બધું કરી લઈશું. અને દીકરાઓ કહેતા, હવે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમે બસ જોતા જાઓ માં, બધા કામ થઈ જશે. ક્યારેક કોઈ કામને લઈને વહુ દીકરાઓ સાથે તેમની વધારે પડતી ચર્ચા કે દલીલ થઈ જતી તો સવિતાબેનના આત્મસન્માનને ખૂબ ઠેસ પહોંચતી. ખૂબ ગુસ્સો આવતો તેમને અને ઘણીવાર ગુસ્સામાં તેઓ કહી દેતા, મારી એકે વાત નથી સાંભળવી, પોતાની જ મનમરજી ચલાવવી છે, તો મને કોઈ વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી આવતા? પણ આજે દીકરાના મોઢેથી વૃદ્ધાશ્રમની વાત સાંભળીને તેમનું હૃદય તાર તાર થઈ ગયું હતું. ક્યારેક સગા સંબંધીઓની વાત યાદ આવતી હતી તો ક્યારેક તેમનું દિલ પોતાના ઉછેર પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી રહ્યું હતું. સવિતાબેન આ બધું વિચારી જ રહ્યા હતા કે તેમના દીકરાએ કહ્યું, માં, ચાલો નીકળીએ. નાનો દીકરો બોલ્યો, હું પણ ચાલું છું ભાઈ તમારી સાથે. ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને ખડક જેવી મજબૂત થયેલા સવિતાબેન
પોતાના આંસુઓની ચશ્માની પાછળ જ સંકોરીને કારમાં જઈને બેસી ગયા. બંને દીકરાઓ પણ આવી ગયા. કારમાં એકદમ શાંતિ હતી, પરંતુ સવિતાબેનના મનમાં તોફાન ચાલી રહ્યું હતું. આંસુઓને રોકી પોતાની જાતને સંભાળીને એમણે મૌન તોડ્યું અને દીકરાઓને પૂછ્યું, તમે બંનેએ આ નિર્ણય સમજી વિચારીને તો લીધો છે ને? શું આ યોગ્ય લાગી રહ્યું છે તમને? નાનો દીકરો ચૂપ હતો, પણ મોટો દીકરો બોલ્યો, આમાં ખોટું પણ શું છે માં? સવિતાબેને કહ્યું, સમાજ શું વિચારશે? સમાજ સામે એક ઉદાહરણ પ્રસ્તુત થશે માં. હવે નાનો બોલ્યો. ગાડીમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. શહેરથી થોડે બહાર નીકળીને ગાડી ઊભી રહી ગઈ. એક આશ્રમની આગળ નવી ઇમારત દેખાઈ રહી હતી. જોરશોરથી કામ ચાલી રહ્યું હતું. બગીચામાં જાત જાતના ફૂલો ખીલી રહ્યા હતા. કોઈની એક પ્રતિમા પણ લગાવેલી હતી, જે કપડાથી ઢંકાયેલી હતી. આ ત્રણેયને જોઈને એક માણસ દોડીને આવ્યો તો દીકરાએ પરિચય કરાવ્યો કે આ અહીંના મેનેજર છે, અને પછી તેને કહ્યું, આ અમારા માતાજી છે. તમે એમને આશ્રમની મુલાકાત કરાવીને બધી સુખ સુવિધાઓ વિશે જણાવી દો. મેનેજર સવિતાબેનને લઈને આશ્રમમાં ફેરવવા લાગ્યો અને બધી સુખ સુવિધાઓ વિશે તેમને જણાવવા લાગ્યો. સાથે જ તેણે એ પણ જણાવ્યું કે વૃદ્ધોને પોતાની રોજિંદી ઉપયોગની વસ્તુ જેવી કે કપડાં વગેરે સાથે લાવવાની કોઈ જરૂર નથી, બધું અહીંથી જ મળશે. આ ઉપરાંત જો કોઈ વૃદ્ધને આ સુવિધાઓ સિવાય પણ કોઈ સુવિધાની જરૂર પડશે તો તે અલગથી તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સવિતાબેન ભારે મને મેનેજરની બધી વાતો સાંભળતા રહ્યા. નિયતિને ઈશ્વરીય આદેશ સમજીને સ્વીકારવાની અદ્ભુત ક્ષમતા હતી એમનામાં. તેથી હવે તેઓ આ આશ્રમમાં જ રહેવાનું મન બનાવવા લાગ્યા. મેનેજર સાથે આશ્રમ ફરીને આવ્યા તો જોયું કે બંને દીકરાઓ આશ્રમની ઓફિસમાં બેસીને કેટલાક લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. સવિતાબેનને જોઈને મોટા દીકરાએ પૂછ્યું, કોઈ કમી તો નથી ને માં? કમી હોય તો જણાવી દો, પૂરી કરી દઈશું. સવિતાબેને ફક્ત ના માં માથું હલાવ્યું. મોંમાંથી શબ્દો ન નીકળ્યા અને આંખો ફરીથી ભીની થઈ ગઈ. પરંતુ તેમણે એ ભીનાશને ચશ્માની બહાર ન આવવા દીધી. એક માણસે મેનેજરને આવીને જાણ કરી કે આશ્રમનું બોર્ડ 2 કલાકમાં આવી જશે અને સાંજ સુધીમાં મુખ્ય દ્વાર પર લગાવી દેવામાં આવશે. સવિતાબેનનો મોટો દીકરો બોલ્યો, ઠીક છે મેનેજર સાહેબ, આશ્રમમાં રહેવાવાળા બધા વૃદ્ધો કાલથી જ આવશે, તો અમે પણ માતાજીને લઈને કાલે જ આવીએ છીએ. મેનેજર બોલ્યો, જી, 11 વાગ્યા સુધીમાં આવી જજો. 11:30 વાગે ઉદ્ઘાટન છે. ત્રણેય ઘરે પાછા ફર્યા. સવિતાબેન થાકી ગયા હતા, તેથી પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા અને પોતાના નવા જીવન માટે મનને મનાવવાનો પૂરો પ્રયાસ કરવા લાગ્યા. રાતનું જમવાનું પણ જેમ તેમ ઘડે ઉતારી લીધું, જાણે તેમના હૃદય પર એક ભારે બોજ મુકાઈ રહ્યો હોય. આખી રાત પડકા ફેરવતા વીતી ગઈ. ના તો ઊંઘે તેમની આંખોમાં ડોક્યું કર્યું, ના તો મનને કોઈ શાંતિ મળી, અને આખી રાત તેમના વિચારોના સમુદ્રમાં ઊંડી હલચલ મચેલી રહી. તેમને બસ એક જ સવાલ પરેશાન કરી રહ્યો હતો કે શું તેમના ઘર પરિવારમાં કોઈ પણ વસ્તુની કમી છે? રૂપિયા પૈસાની, સુખ સુવિધાઓની. દીકરાઓનો બિઝનેસ પણ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. પછી એ લોકો શા માટે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવા તૈયાર થયા છે? તેમણે પોતાની આખી જિંદગી આ પરિવાર માટે સમર્પિત કરી દીધી. દરેક કડીને પ્રેમથી બાંધી, દરેક મુશ્કેલીમાં ઢાલ બનીને ઊભા રહ્યા. પછી કેમ હવે તેમને એવું લાગવા માંડ્યું છે કે આ ઘરમાં તેમના હોવાનો કોઈ અર્થ જ નથી રહ્યો? દરેક વીતતી પળ સાથે તેમના દિલમાં એક પીડા ઉઠતી રહી. શું તેઓ ખરેખર આ પરિવારને બોજ લાગવા માંડ્યા છે? શું હવે તેમનું અહીં હોવું તેમના બાળકો માટે સહનશક્તિની બહાર થઈ ગયું છે? શું તેમણે એવું કંઈ કર્યું છે જેનાથી તેમની મમતા તેમના બાળકોના દિલમાં ફિક્કી પડવા લાગી છે? આ જ બધું વિચારીને આખી રાત તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેતી રહી. સવારે ઉઠ્યા તો ઘરના બધા સભ્યો ખૂબ જ ઉત્સાહથી વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. આ જોઈને તેમનું મન વધુ દુઃખી થઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા કે કેટલી ખુશી છે આ લોકોને મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની. અત્યંત ભારે હૈયે જેમ તેમ તેઓ પણ તૈયાર થયા. કંઈ પણ ખાવા પીવાનું તેમનું મન ન થયું. બધા તૈયાર થઈને નીકળવા લાગ્યા તો સવિતાબેન પોતાના ભગવાનની મૂર્તિ ઉઠાવવા લાગ્યા. આ જોતાં જ દીકરો બોલ્યો, ના માં, ઘરના ભગવાન આશ્રમ નહીં જાય. ત્યાં તો પહેલાંથી જ મંદિર બનેલું છે. પોતાના દીકરાની વાત સાંભળીને સવિતાબેન મનમાં બોલ્યા, આ કેવા દિવસો લાવ્યો પ્રભુ, કે તારી મૂર્તિ પર પણ હવે મારો કોઈ હક નથી રહ્યો. ખેર, જેવી તારી ઈચ્છા. ભારે હૈયે તેમણે ભગવાનને પ્રણામ કર્યા અને ચૂપચાપ કારમાં જઈને બેસી ગયા. આખો પરિવાર મોટી ગાડીમાં બેસીને રવાના થઈ ગયો. બધા ખુશખુશાલ હતા. થોડીવાર પછી દીકરાનો અવાજ આવ્યો, ઉતરો માં, આશ્રમ આવી ગયો છે. તેઓ ગાડીમાંથી ઉતરી જ રહ્યા હતા કે 2 ગાડીઓ બીજી આવીને ઊભી રહી. તેમણે જોયું તો તેમની બંને દીકરીઓની ગાડીઓ હતી. લો, આ બંનેને પણ બોલાવી લીધી. દુઃખી થઈ જશે બિચારીઓ મને વૃદ્ધાશ્રમમાં જતી જોઈને. જેવા સવિતાબેન ગાડીમાંથી બહાર ઉતર્યા, આશ્રમમાંથી 8-10 લોકો તેમના સ્વાગત માટે આગળ આવી ગયા.
આવો માતાજી કહીને આદરપૂર્વક અંદર લઈ જવા લાગ્યા. તેઓ સમજી ન શક્યા કે એ લોકો તેમને આટલું સન્માન કેમ કરી રહ્યા છે. પછી તેમને લાગ્યું કે તેમના દીકરાઓ ખૂબ પૈસાવાળા છે એટલે જ તેમનો આટલો આદર સત્કાર કરવામાં આવી રહ્યો છે. આ આશ્રમ નવો જ છે તો કદાચ પહેલા દિવસે અહીંયા આવનારા દરેક વૃદ્ધનું આ જ રીતે સ્વાગત કરવામાં આવતું હશે. તેઓ વિચારોમાં અટવાયેલા હતા કે ત્યારે જ તેમનો પૌત્ર બોલ્યો, દાદીમા, આશ્રમનું નામ તો વાંચો. નામથી શું ફરક પડે છે? એવું વિચારતા તેમણે પોતાના ચશ્મા સંભાળતા માથું ઊંચું કરીને બોર્ડ પર નજર નાખી. બોર્ડ પર લખ્યું હતું ગોપાલનાથ વૃદ્ધાશ્રમ. તેમણે આશ્ચર્યભરી નજરે પોતાના દીકરાઓ તરફ જોયું. બંને દીકરાઓ તેમની સામે ઊભા મલકાઈ રહ્યા હતા, આંખોમાં પોતાની મા પ્રત્યે સન્માન અને પ્રેમની ચમક લઈને. તેમની પાછળ બંને વહુઓ અને બાળકો પણ તેમની તરફ જોઈને ખુશીથી મલકાઈ રહ્યા હતા. ત્યારે જ મોટો દીકરો થોડો આગળ વધ્યો અને ધીમેથી બોલ્યો, મા, તમે વૃદ્ધાશ્રમમાં રહેવાનું નહીં પરંતુ વૃદ્ધાશ્રમ ખોલવાનું સામર્થ્ય રાખો છો. તેના અવાજમાં ઊંડી શ્રદ્ધા હતી. આજે તમારે આ વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન કરવાનું છે અને પિતાજીની મૂર્તિનું અનાવરણ પણ. આ વૃદ્ધાશ્રમ હવે તમારી દેખરેખ હેઠળ ચાલશે કારણ કે અહીંની સમસ્યાઓ તમે વધુ સારી રીતે સમજી શકશો. તેમણે એકવાર ફરી અવાક થઈને દીકરાઓ તરફ જોયું. દીકરાઓની વાત સાંભળીને સવિતાબેનની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. આ તેમના સપનાઓ કરતાં પણ ઘણું વધારે હતું. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમની મહેનત, તેમનો ત્યાગ અને તેમનો અનુભવ આ રીતે સન્માનિત થશે. તેમના જીવનની આખરી સફર હવે કોઈ નવી શરૂઆત જેવી લાગવા માંડી હતી, જ્યાં તેઓ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં પરંતુ એવા તમામ વૃદ્ધો માટે જીવી શકશે જેમની સામે જોનારું કદાચ કોઈ નથી. પોતાના દીકરાની વાત સાંભળીને ખડક જેવા મજબૂત સવિતાબેનની આંખોમાં પાણીનો બંધ હવે તૂટીને ચશ્મામાંથી બહાર આવી રહ્યો હતો. બંને દીકરાઓને ગળે લગાવીને ચોધાર આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા અને તેમની બંને દીકરીઓ પણ આંખોમાં પાણી લઈને દૂર ઊભી મલકાઈ રહી હતી. વાર્તા ગમી હોય તો એક લાઇક જરૂરથી કરજો.